નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી આદર્શ હાઈસ્કૂલ વિરાટનગર ધોરણ 9 વિષય ગુજરાતી. એમાં આજે આપણે 11મું કાવ્ય મરજીવ્યા જોઈશું. તો મરજીવ્યા કાવ્યના કવિ છે પૂજાલાલ. તેમનો જન્મ 17/6/1901 થયો હતો. અવસાન 27/12/1985 થયો હતો. તો આ કાવ્યનો કાવ્ય પ્રકાર છે સોનેટ. તો પ્રથમ આપણે પૂજાલાલનો ટૂંકમાં પરિચય મેળવીશું. પૂજાલાલ રણછોડદાસ દલવાડીનું વતન આણંદ જિલ્લામાં આવેલું નાપા ગામ છે. પૂજાલાલના નામથી સાહિત્ય કૃતિઓ લખેલી છે. તેઓ કવિ તરીકે જાણીતા છે. તેમણે 1926થી શ્રી અરવિંદ આશ્રમ પુડુચેરીમાં વસવાટ કર્યો હતો. પારિજાત, પ્રભાત ગીત, શ્રી અરવિંદ વંદના, શ્રી અરવિંદ મહાપ્રભુ, સાવિત્રી, પ્રશસ્તિ વગેરે કાવ્ય ગ્રંથોમાં શ્રી અરવિંદ દર્શનના અને આધ્યાત્મ ભાવના કાવ્યો છે. તેમણે પ્રદેશ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમના કાવ્યો પણ લખેલા છે. ગુર્જરી એ તેમનો સોનેટ કાવ્ય સંગ્રહ છે. તેમણે બાળકાવ્યો અને કિશોર કાવ્યો પણ લખેલા છે. મરજીવ્યા સોનેટ સ્વરૂપની કાવ્ય રચના છે. સોનેટ 14 પંક્તિનું છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે. સમુદ્રમાં મોતી લેવા માટે જતી વ્યક્તિઓને મરજીવ્યા કહેવાય છે. શું કહેવાય છે? મરજીવ્યા. કારણ કે અગાધ સમુદ્રમાં મોતી લેતા મૃત્યુનું પણ જોખમ હોય છે, માટે જ એને મરજીવ્યા કહેવાય છે. પ્રસ્તુત કાવ્યમાં ડર્યા વગર, અટક્યા વગર ઉત્સાહથી સમુદ્ર તરફ આગળ વધતા મરજીવ્યાનું વર્ણન છે. પ્રિયજનોની આંખોમાં આંસુ છે, પણ મરજીવ્યા એમ વાર્યા વળે એવા નથી. એ દ્રઢ નિશ્ચય છે. અગાધ વિકરાળ સમુદ્રમાં એ મોતી લેવા પ્રવેશે છે. મૃત્યુની મુખોમુખ થઈને મોતી લઈ બહાર આવે છે. ત્યાં સોનેટ પૂરું થાય છે. જીવનમાં જે દ્રઢ નિશ્ચય રહીને સાહસ કરે છે એને જ મોતીરૂપી ફળ મળે છે. એ ભાવનું આ સોનેટ દ્વારા વ્યક્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, મરજીવ્યા સોનેટમાં કવિએ મરજીવ્યાના સાહસને બિરદાવ્યું છે. મરજીવુંનું બહુવચન શું થાય છે? મરજીવ્યા છે. સમુદ્રમાં ડૂબકી મારી તળિયે સુધી પહોંચી સાચા મોતી લઈ આવનારને મરજીવું કહે છે. એનું નાનું સૂનું કામ નથી. એ માટે હૈયામાં દ્રઢ નિશ્ચય, સાહસ અને ઉત્સાહ હોય તો જ આ કામ થઈ શકે. સમુદ્રમાં મોતી લેવા જાય ત્યારે પ્રિયજનો સજ્જન આંખે એમની આડા ફરી વડે શિખામણ આપે, છતાં એના પર ધ્યાન ન આપતા મરજીવ્યા કમર કસીને અફાટ ગર્જના કરતા સમુદ્રમાં અગાધ જળમાં કૂદી પડે છે અને કાળની ગુફામાં પ્રવેશે છે. મરણના અંધકારનો સહેજ પણ ડર રાખ્યા વગર સમુદ્રના છેક તળિયે સુધી પહોંચીને અમૂલ્ય મણિમોતીનો ખજાનો લઈ બહાર આવે છે. આ સોનેટ દ્વારા કવિનું તાત્પર્ય એ છે કે મરજીવ્યાની જેમ જ જે માનવી દ્રઢ નિશ્ચયથી સાહસ ખેડે છે એ જ મોતી મેળવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યનું પઠન કરીશું. સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી, અટંગ મરજીવ્યા ડંગ ભરત ઉત્સાહના પ્રદીપ્ત નયનો, અથાંગ બળ ઉભરે અંગથી, મહારવ તણી દિશા પર ઢરી બધી ચાહના, ડર્યા પ્રિયજનો બધા સજન નેત્ર આડા ફર્યા, શિખામણ દીધી વૃથા જીવન વેડફો કા ભલા, કહીતી વળગી વિનાશકર આંધળી આ બલા, પરંતુ દ્રઢ નિશ્ચય નહીં જે એમ વાર્યા વળ્યા, ગયા ગરજતા અફાટ વિકરાત રત્નાકરે, તરંગ ગિરિમાળ સા હૃદય ઉપરે અથડ્યા, હઠ્યા ન લવ તોય સાહસિક સર્વ કૂદી પડ્યા, અધાંગ જળમાં પ્રવેશ કીધ કાળને ગહ્વર, ખૂંધા મરણના તમોમય તળો અને પામ્યા, અખૂટ મણી મોતી કોષ લઈ બહાર એ આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય પારિજાતમાંથી લેવામાં આવ્યું છે. હવે આપણે કાવ્યની વિગતે સમજૂતી મેળવીશું. પ્રથમ પંક્તિ કે સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી, અટંગ મરજીવ્યા ડંગ ભરત ઉત્સાહના પ્રદીપ નયનો, અથાંગ બળ ઉભરે અંગથી, મહારવ તણી દિશા પર ઢરી બધા ચાહના. તો મરજીવ્યાને શું થાય? સમુદ્રમાં ઊંડે સુધી ડૂબકી મારીને મોતી લાવનાર. ભણી એટલે શું થાય? તરફ. અટંગ એટલે ટકેલું.
ડગ ભરત એટલે ડગલા ભરતા. પછી પ્રદીપ, પ્રદીપ એટલે પ્રકાશિત. નયન, નયન એટલે શું થાય? આંખ. અને મહારવ, મહારવ એટલે મહારવતાણી એટલે કે ભારે મોટા અવાજની. તો આ પંક્તિમાં કવિ કહે છે કે ટેકીલા મરજીવ્યા ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ ઉપડ્યા. તેઓ આનંદમાં આવી હિંમતથી કામ કરવા તૈયાર થયા. એમની આંખો ઉત્તેજિત હતી અને અંગમાં અતિશય તાકાત ઉભરાતી હતી. મહાગર્જના કરતા સમુદ્રની દિશા તરફ એમની બધી ચા એટલે કે ઈચ્છા સ્થિર હતી. હવે બીજી પંક્તિ. ડર્યા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફર્યા. શિખામણ દીધી વૃથા જીવન વેડફો કા ભલા. કહીથી વળગી વિનાશક આંધળી આ ભલા. પરંતુ દ્રઢ નિશ્ચય નહીં જ એમ વાર્યા વળ્યા. તો આમાં શું કહે છે? શિખામણ, શિખામણ એટલે શું થાય? સલાહ. વૃથા, વૃથા એટલે નાહક ના. વેડફવું એટલે કે બગાડવું. તો આ પંક્તિમાં કવિ કહે છે કે મરજીવ્યાને સમુદ્ર તરફ જતા જોઈને એમના પ્રિયજનો ડરી ગયા. શું થઈ ગયું? ડરી ગયા. તેઓ સજન આંખે તેમને જતા રોકવા એમની સામે ઊભા રહ્યા. એમણે સલાહ આપી, નાહકનું આ શા માટે તમારું જીવન ગુમાવો છો? આ અવિચારી ઉપાધિ તમને ક્યાંથી વળગી? પરંતુ દ્રઢ નિશ્ચય મરજીવ્યાને સમજાવ્યા છતાં તેઓ માન્યા નહીં. હવે ત્રીજી પંક્તિ. ગયા ગરજતા અફાટ વિકરાલ રત્નાંકરે તરંગ ગિરિમાળ સા હૃદય ઉપરે અથાડ્યા. હઠ્યા ન લવ તોય સાહસિક સર્વ કૂદી પડ્યા. અગાધ જળમાં પ્રવેશ કીધ કાળને ગહ્વર. તો ગહ્વર એટલે શું થાય? ગુફા. કાળને એટલે મોત. પછી અગાધ એટલે ખૂબ ઊંડું. કીધ એટલે કર્યો અને આથડું એટલે કે અફડાવું. તો આ પંક્તિમાં કવિ કહે છે કે તેઓ અફાટ ગરજતા વિકરાળ સમુદ્ર તરફ ગયા. ગિરિમાળા સાથે મોજા અફાટ એમના હૃદય ઉપર મોજા અફડાયા. તો પણ તેઓ સહેજ પણ ખસ્યા નહીં. આ સર્વે સાહસિકો સમુદ્રમાં અગાધ જળમાં કૂદી પડ્યા. જાણે કાળની ગુફામાં દાખલ થયા. હવે છેલ્લી પંક્તિ. ખુદ્દા મરણના તમોમય તળો અને પામ્યા અખૂટ મણી મોતી કોષ લઈ બહાર એ આવ્યા. તો આ પંક્તિમાં શું કહે છે કે મણી મોતી કોષ એટલે શું? મણી અને મોતીનો ખજાનો. અખૂટ એટલે ખૂટે નહીં તેવું. તળો, તળો એટલે શું થાય? તળિયું. અને તમોમય તો અંધકારમય. તો આ પંક્તિમાં કવિ કહે છે કે તેઓ મૃત્યુના અંધકારમય તળિયા ખુદી વળ્યા અને અખૂટ મણી મોતીનો ખજાનો લઈને બહાર આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ કાવ્ય પૂર્ણ થાય છે. આ કાવ્યનું સ્વાધ્યાય લખવું અને યાદ કરવું